દ્વારા સાંદીપની સ્કૂલ ખાતે પ્રથમ વખત મેરેથોન દોડનું આયોજન, બાળકોએ ઉત્સાહભેર લીધો ભાગ। હાલમાં શિયાળાના ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે શિયાળામાં કસરત કરવી આવશ્યક છે, જેનાથી શરીર પણ હેલ્થફુલ રહે છે। ગોધરા શહેરમાં આવેલી સાંદીપની સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકો માટે પ્રથમ વખત આ રીતે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોધરાના ઉડાન ગ્રુપ દ્વારા સાંદીપની સ્કૂલ ખાતે પ્રથમ વખત મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શાળાના નાના બાળકોએ આ દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો। હેલ્થ માટે બાળકો કંઈ પણ કરી શકે છે તે આશયથી આ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। હેલ્થ પ્રાયોરિટી છે તે સંદેશો આયોજકો દ્વારા આપવામાં આવ્યો। આમાં 9 થી 12 વર્ષ અને 13 થી 16 વર્ષના વિદ્યાર્થીઓએ ભાગ લીધો, જેમાં 500 થી 2 કિલોમીટર તેમજ 4 કિલોમીટર સુધીના દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાયક કલાકાર શાંતુની ત્રિવેદી, આરજે નયન, ઉડાન સંસ્થાના શિલ્પા પરીખ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટર જીતેન્દ્ર નાથાણી, ગોધરા। આજે ટીમ ઉડાન દ્વારા સાંદીપની સ્કૂલના પ્રાંગણમાં 6 થી 16 વર્ષના બાળકોની મેરેથોન સ્પર્ધા યોજાઈ હતી, કારણ કે અમે એવું વિચારીએ છીએ કે હેલ્થ ઓલવેઝ પ્રાયોરિટી પર આવવું જોઈએ। 4 કિલોમીટરની અંદર આ સ્પર્ધા યોજવામાં આવી હતી, જ્યાં બાળકોની સેફટી, સિક્યોરિટી, એમના એન્ટરટેનમેન્ટથી લઈને દરેકનું અમે ધ્યાન રાખ્યું હતું। એમાં પ્રશાસને અમને ખૂબ સહકાર આપ્યો। પીએચસી સેન્ટર્સ અમે ઠેર ઊભા રાખ્યા હતા, જેથી કરીને બાળકોને કોઈ પણ ઈજા થાય તો તરત અમે એમની સારવાર કરી શકીએ। એન્ટરટેનમેન્ટ માટે અમે નાના ભૂલકાઓના દરેક એન્ટરટેનમેન્ટનું ધ્યાન રાખ્યું હતું અને બાળકોએ એટલું બધી મજા કરી। 700થી વધુ બાળકોએ આ ઇવેન્ટમાં ભાગ લીધો અને બધાએ અમે બહુ પ્રાઉડ છીએ એ વાતને લઈને કે દરેક બાળકે આખી ઇવેન્ટ પૂરી કરી। જી, આપનું નામ? શિલ્પા પરીખ।